માર્ગમાં સાધન શું, ફલ શું અને સાધનની સિદ્ધિ કેમ થાય? ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવહિ. સાધન અને ફલ બંને શું છે? શરણાગતિ. કેવી શરણાગતિ? સર્વભાવની શરણાગતિ. કેવી શરણાગતિ? મૈવમ વિભોરતિ ભવાંગતિ તુમ નુસંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. આ શરણાગતિ સર્વભાવની શરણાગતિ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. સંપૂર્ણ શરણાગતિ. અને એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં તો આપણું પહેલું ડગલું બ્રહ્મ સંબંધ લઈએ. અને બ્રહ્મ સંબંધ શું છે? શરણાગતિની વિધિ. વિધિવત ભગવાનના શરણે જવું એ પ્રક્રિયાને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ. અને એટલા માટે જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એ સમયે જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા અને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે અને શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સુધી નિર્દોષ ન થાય ત્યાં સુધી નિર્દોષ એવા પરમાત્માની પ્રાપ્તિ કેમ કરી શકે? ઠાકોરજીએ કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. 5 પ્રકારના દોષો બતાવે. એમ તો કુલ 10 પ્રકારના. 10 પ્રકારના દોષો જીવને લાગેલા છે જીવાત્મા. 5 જીવના દોષો અને 5 દેહના દોષો. એમ કહ્યું ને, સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્યા કથમ છે. આ 5 પ્રકારના દેહના દોષો. અને જીવના 5 પ્રકારના કયા દોષો? કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જે દશમસ્કંદની સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, જે અવિદ્યાના અંગ છે. તો આ 10 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય. અને બ્રહ્મ સંબંધમાં કરીએ છીએ શું? શરણાગતિ. વિધિવત શરણમાં જઈએ છીએ. અહીંયા જેમ કહ્યું, સર્વ ધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિત. અને આમ સર્વ ધર્મનો પરિત્યાગ કરવામાં આવે ત્યારે સ્વતંત્ર ફળરૂપ એ શરણાગતિની પ્રાપ્તિ થાય. અને જ્યાં સુધી આ મન ભગવાનથી અધિક ધર્મના સાધનોમાં રાખશો ને મન, તો એ સાધનો પણ બંધન કરતા થઈ જાય. અમુક ક્ષણ ભક્તિની એવી આવી જાય કે જ્યાં ભગવાન માટે સર્વ સાધનો છોડી દેવા પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય. ધર્મો અનેક છે. દેહ ધર્મ છે, આત્મધર્મ છે, વર્ણાશ્રમ ધર્મો છે, ગ્રસ્તના ધર્મો, અનેક પ્રકારના ધર્મો આપણે ત્યાં ગયા છે. કેટલા ધર્મો જોડાયેલા છે જીવની સાથે. પણ ભક્તિ માટે સર્વ ધર્માન પરિત્યજ્ય. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ, બધું જ છોડીને. કારણ કે આ સાધનો પણ બંધન કરતા. ઘણી વાર આપણા નિયમો આપણા બંધન થઈ જાય. જોજો તમે ઘણી વાર જેને બહુ મોર્નિંગ વોકની કે બહુ કસરતની કે આદત હોય ને, ફિટનેસ માટે, પણ એને એટલી આદત થઈ જાય કે 2 દિવસ ચાલવા ન જાય તો એને બીમાર જેવું લાગે. એટલે કે જે સ્વાસ્થ્ય માટે કરતો હતો ને માણસ, એ સ્વાસ્થ્ય માટે કરતી પ્રવૃત્તિનો પરાધીન થઈ જાય. ઘણી વાર એવું થયું, ઘણી વાર રેગ્યુલર જતા હોય એને લાગે હમણાં બહુ બીમાર થાય ને એવું લાગે જાણે હું માંદો પડી ગયો, 2 દિવસથી ચાલવા નથી ગયો. બહુ જે આયુર્વેદના ઘણી વસ્તુ પ્રયોગ કરતા હોય એ 2 દિવસ ના લે ને તો એને બીમારી જેવું લાગે. એટલે ઘણી વાર સ્વાસ્થ્યના સાધનો પણ એને પરાધીન થઈ જઈએ ને તો એ બીમારીનું કારણ થઈ જાય. એમ ધર્મના સાધનોનું પણ એવું છે. ઘણી વાર આપણને સાધનનો આગ્રહ એટલો થઈ જાય છે કે એની પાછળ સેવા છોડવા તૈયાર થઈ જાય. સાધનમાં ચિત્ત રહી જાય છે. અને એટલા માટે હંમેશા સેવા કરનારે યાદ રાખવું, આ બધું જ પ્રભુ માટે છે. પ્રભુને સુખાર્થ. આ માળા કરું છું આપણને સાધન લાગે. એમ લાગે કે માળા કરવાથી ભગવાન કૃપા કરશે, તો માળાને આધીન ભગવાન થઈ ગયા. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. આવું માનીને માળા કરો કે માળા કરવાથી ભગવાન પ્રસન્ન થાય, તો માળા તમે સાધન બનાવો. મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં બધું ફલ રૂપે આપવામાં આવ્યું છે, સાધન રૂપે નહીં. એટલે માળા એવા વિચારથી નહીં કરવી કે આનાથી ભગવાન કૃપા કરશે, પણ વિચાર એ રાખો કે ઠાકોરજીની કેવી કૃપા થઈ, આજે હું માળા કરી શકું. નવ યમનાષ્ટક કરવું તો યમુનાજી કૃપા કરે, તો યમનાષ્ટકથી બંધાઈ ગયા યમુનાજી. યમનાષ્ટક સાધન થઈ ગયું. પણ આપણા માર્ગમાં કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાને. દરેક વસ્તુને ફલરૂપ માનવી, સાધન નહીં બનાવવું. આજે યમુનાજીની કેવી કૃપા થઈ, આજે હું 9 યમનાષ્ટક કરીશ તો યમનાષ્ટક ફલ થઈ ગયા. નવધા ભક્તિનું એવું છે. નવધા ભક્તિ સાધન રૂપ પણ છે અને નવધા ભક્તિ ફલરૂપ પણ છે. હું કથા સાંભળું શ્રવણમ તો ભગવાનમાં પ્રેમ થાય, તો આ સાધન રૂપ શ્રવણ. પણ ભગવાનમાં એવો પ્રેમ છે કે કથા સાંભળ્યા વગર રહેવાતું નથી, તો આ ફલરૂપ શ્રવણ થઈ ગયું.
હું કીર્તન ગાઉં તો પ્રભુ પ્રસન્ન થાય, તો સાધન રૂપ કીર્તન. પણ પ્રભુમાં એવો પ્રેમ છે કે એના ગુણ ગાયા વગર રહેવાતું નથી. આ ફલરૂપ કીર્તન. એમ નવદા ભક્તિ સાધન રૂપ પણ અને એ જ ફલરૂપ. આમ સર્વધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિત. આમ બધું છોડી પ્રભુના શરણમાં જાઓ ત્યારે સ્વતંત્ર શરણાગતિના ફલનું પ્રાપ્તિ થતી હોય છે. તમે શરણાગત થયા, કારણ કે પુષ્ટિ ભક્તિ કહે શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. અનેક અનેક માન્યતાઓ, પરંપરાઓ, રૂઢિઓ ઘણામાં આપણે ફસાયેલા હોય અને એક અજ્ઞાત ડર લોકોએ બાંધી રાખ્યો છે. આમ નહીં કરો ને તો આવું થઈ જશે, ફલાણું નહીં કરો ને તો આમ થઈ જશે. આ અનેક પ્રકારના બંધનો છે અને ધીરે ધીરે જયારે આ બંધનો જવા દે, એક ભગવાનનો જીવ થઈ જાય નિશ્ચિત. બાકી ભટકવાનો તો કોઈ અંત નથી. 33 કરોડ દેવતાઓ છે, બધાના ફોટા લગાવવા જશો તો ઘરમાં કયો કલર હતો ને એ ખબર નહીં પડે. આ રહી ગયા તો પાછો બીજો કોઈ સલાહ આપે, એટલે આ લગાડ્યું, આ તો બાકી જ રહી ગયો, એમાં પાછો ત્રીજો આવે, આ 3 નું તો કર્યું, આ 4. ઘણાના તો મંદિર પણ બોમ્બે ની ભરેલી બસ જેવા હોય છે કે આ મંદિર હલે ને તો 2-4 દેવતાઓ તો પડી જાય. જે આવે ગામમાં આપતું જાય, રાખતા જઈએ. અને એક વાર રાખ્યા પછી કાઢવાની હિંમત તો આપણી હોતી નથી. એમ થાય કે જો આમ કર્યું તો હવે આમ થઈ જશે. લોકો ભય બતાવી ભક્તિનો આનંદ છીનવી લે છે. મૂળમાં પાણી નાખો તો બધું લીલું થઈ જાય. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા જળ સિંચીએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય, વૃથાશ્રમ પહોંચે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જવાના. પણ કોઈ એમ કે લો દાળ ભાત તો મોઢામાં નાખે, હાથ પગનું શું? તો આમ દાળ ભાત લઈને મસાજ કરો છો હાથ પગ ઉપર? ના, મુખમાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ જેને પ્રભુને પ્રસન્ન કર્યા ને એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. તા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. પ્રભુ જેના પર પ્રસન્ન થયા, જોને ગર્ભમાં આવ્યા દેવકીજીના, તો બધા દેવી દેવતાઓ આવી ગયા અને પુષ્પ વર્ષા કરવા લાગ્યા. અને માઇન્ડમાંથી એ વસ્તુ પણ કાઢી નાખો કે ભગવાનને ભજો, આનું ના કરો તો આ નારાજ થાય, પેલાને ખોટું લાગે, નાને ખોટું. આ ખોટું લાગવાનું આપણા બધામાં હોય, ભગવાન અને દેવતાઓમાં ના હોય. દેવતાઓ તો પ્રસન્ન થાય છે અને એટલા માટે આ ખોટી ધારણા મનમાં નહીં રાખે કે આ નારાજ થઈ જાય, નામને ખોટું લાગી જાય, આમનું આમ કરી નાખે. પ્રભુને ભજનાર પર બધા રાજી થતા હોય છે, બધા આશીર્વાદ આપતા હોય છે. અને એટલા માટે કોઈ પણ પ્રકારનો ભય મનમાં ભક્તિ કરનારે નહીં રાખો. સર્વ ધર્માન પરિત્યજ, અને બધું છોડી અને પ્રભુના શરણે જઈ પોતાની શરણાગતિને સિદ્ધ કરે. તમને ત્યાં શરણાગતિ કેમ સિદ્ધ થાય? કોને માનવી શરણાગતિ? તો મહાપ્રભુજી 6 પ્રકાર જે બતાવે શરણાગતિના. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા યથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. અહીંયા કહ્યું શરણાગતિ ફલરૂપે પ્રાપ્ત થાય. તો કે શરણાગતિ કેવી કોને? તો આ 6 લક્ષણ. અનુકૂલસ્ય સંકલ્પ, આપણે બધાએ શરણાગત થવું છે. શરણાગત કેમ થવાય? કે મંદિરમાં ઠાકોર પાસે ગયા, હાથ બે હાથ જોડીને કહી દઈએ કે પ્રભુ આપના શરણમાં છું, એનાથી શરણાગતિ થઈ ગઈ? કેવળ આમ કહી દેવાથી શરણાગતિ થાય? મહાપ્રભુજી કે ના, જો લક્ષણ બતાવું. સૌથી પહેલું અનુકૂલસ્ય સંકલ્પ, પ્રભુને જે ગમે છે એ વસ્તુઓનો જીવનમાં સંકલ્પ કરો. મારા ઠાકોરજીને જે પ્રિય છે એને અપનાવતા. બીજું કહ્યું પ્રતિકૂલ વિસર્જનમ, પ્રભુને જે નથી ગમતું, પ્રભુને જે નથી આપી શકતો, પ્રતિકૂલ વિસર્જનમ, એનો છોડ. પ્રભુને મારો ક્રોધ નથી ગમતો, લોભ નથી ગમતો, ઈર્ષા નથી ગમતી, એનો ત્યાગ. પ્રતિકૂલ વસ્તુઓનો ત્યાગ કરવો. મારા પ્રભુને ન ધરી. આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા બધા પ્રસંગો આવે. ત્રીજું કરિષ્યતિ ઇતિ વિશ્વાસો, ઠાકોરજી મારું સારું જ કરશે અને પ્રભુ મારું બધું જ કરશે એવો ભરોસો. એ શરણાગતિ છે. શું આ ભરોસો ખરો? બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને આ 2 વાતનો ભરોસો આવ્યો. ખાલી આ 2 વાતનો ભરોસો આવે ને તો 90% ચિંતાઓ જતી રહેશે. એક, પ્રભુ મારું સારું જ કરશે અને પ્રભુ મારું બધું જ કરશે. કારણ કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. પ્રભુ સર્વ સમર્થ છે. એટલે વાર્તામાં પ્રસંગ નથી આવતો આપણો પ્રભુ કરે સો ભલી કરે. વાર્તા સાહેબમાં પ્રસંગ આવે છે. એટલે એક વૈષ્ણવને એવી આદત, કાંઈ પણ થાય ને તેટલું બોલે પ્રભુ કરે સો ભલી કરે. કાંઈ બી થયું હોય એને બોલવાની આદત પડી. આ રાજાનો પ્રધાન હતો એટલે રાજા આમ શેરડી છોલતો હતો ને છોલતા છોલતા એની આંગળી કપાઈ અને પ્રધાનથી બોલાઈ ગયું પ્રભુ કરે સો ભલી કરે. અને રાજાને આવ્યો જે ગુસ્સો, મારી આંગળી કપાઈ, ભગવાને સારું શું કર્યું? હમણાં જેલમાં નાખો. મારી આંગળી કપાઈ તો પ્રભુએ સારું કર્યું, ખુશી મનાવે છે.
અને સિપાહીઓ પકડી ગયા અને કેદખાનામાં નાખ્યા. બીજા દિવસે રાજા શિકાર કરવા માટે ગયો. શિકાર કરવા માટે ગયો ને ત્યાં ક્યાંક ખોવાઈ ગયા પ્રધાન સિપાહી ને બધા છૂટા પડી ગયા. કેટલાક આદિવાસીઓ પકડી લીધા અને એની બલી ચડાવવા માટે ગયા રાજાને. અને જ્યાં મારવા જાય રાજાને જોયું તો એની આંગળી કપાયેલી હતી અને બલી ખંડિતની બલી ન ચડાવે, ખંડિતની બલી ન થાય એટલે પેલાને રાજાને મુક્ત કરી દીધો. અને ત્યારે રાજાને સમજાયું, જો પહેલી મારી આંગળી કપાઈને પેલા બોલ્યા હતા પ્રભુ કરે સો ભલી કરે, હું નતો સમજો, જીવ બચી ગયો મારો. રાજા આવ્યા, સીધા કેદખાનામાં પ્રધાનને મુક્ત કર્યા અને રાજાએ આટલો પ્રશ્ન કર્યો. પ્રશ્ન કરતા રાજા બોલ્યો કે મારી આંગળી કપાઈ અને હું બચી ગયો તો મારું તો ભલું થયું, પણ તારું શું ભલું થયું? તું તો કેદમાં ગયો ને. પ્રધાન કે મારું ભલું જ થયું, કારણ કે કેદમાં ન નાખ્યો હોત તો હું તમારી જોડે હોત અને મારી આંગળી કપાયેલી નહોતી, મારી બલી ચડી જાય. તો પ્રભુ કરે સો ભલી કરે. આ વૈષ્ણવ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આ જ વૈષ્ણવનો વિવેક છે. સારું કરશે અને બધું જ કરશે. કરિષ્યતિ વિશ્વાસો. ચોથું કહ્યું ભર્તૃત્વે વર્ણમ યથા. એ મારો ભરતા છે, મારો નાથ છે, મારો સ્વામી છે. અને જેમ સેવકને ભરોસો હોય સ્વામી પર કે મારું બધું જ કરશે, એમ ભગવાન મારું બધું કરનારા. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એ પ્રભુ કરનારા. અને એ વાત નિશ્ચિત છે, ઠાકોરજી આપણી જોડે હોય ને ત્યારે સંસાર પણ આપણને માથે ઉચકી લેતો હોય છે. જ્યારે આપણી વાહવા થવા લાગે, બધેથી સફળતા મળવા લાગે, દરેક પ્રયાસ સફળવા લાગે, ત્યારે માનજો ઠાકોરજીએ મને ઉચકી લીધેલો, પ્રભુએ મને ગોદમાં લીધેલો, મારા બધા જ પુરુષાર્થો. અને એટલા માટે એ સમય સજાગ થઈ જાય. જ્યારે પણ યશ મળે પ્રભુને આપી દે. ઠાકોરજીની કૃપા છે. વૈષ્ણવે તો એક જ વાત મુખમાં રાખવી, પ્રભુની કૃપાથી થયું, ઠાકોરજીએ કરાવી. એક જ વાત મુખમાં. એક છોકરો હતો અને ટીચર એના પર બહુ રાજી થઈ ગયા, એટલે એને બહુ સારા જવાબ આપ્યા. એટલે ક્લાસમાં એનાઉન્સ કર્યું કે કાલથી બધાએ આને બહુ સન્માન આપ અને માન આપ. એવા ખુશ થઈ ગયા ટીચર. અને બીજા દિવસે સ્કૂલે આવ્યો અને જ્યાં ગેટ પર એન્ટર થયો એટલામાં તો ચોકીદાર હતો સ્કૂલનો. એને કહ્યું ગુડ મોર્નિંગ સર. અને પેલો સ્ટુડન્ટ રાજી થઈ ગયો, ચોકીદાર મને સર કહીને બોલાવે છે. અંદર ગયો તો કેટલાક છોકરાઓ ઉભા હતા અને છોકરાઓએ જોયું ને કહ્યું ગુડ મોર્નિંગ સર. અને પેલો ખુશ થતો જાય, અરે સ્ટુડન્ટો મારી સાથે ભણનારા મને સર કે છે. હજી આગળ ગયો તો ટીચર્સ ઉભા હતા. ટીચર્સે જોયું કેમ કે ગુડ મોર્નિંગ સર. અને પેલાને તો છાતી ફૂલતી જાય, ટીચરો મને સર કહીને બોલાવે છે, આટલું બધું માન મારું. હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા. એને પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલાને થયું કે કંઈક ગડબડ લાગે છે, વાઇસ પ્રિન્સિપાલ મને સર કે છે. અને જ્યાં પાછળ વળીને જોયું ને તો એની પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા. લોકો એને કહેતા હતા, નાને લાગે મને કે છે. લાગે ને ત્યારે ઉભા રહીને વળીને જોજો, ઠાકોરજી તમારી પાછળ ઉભા છે. લોકો એની પ્રશંસા કરી રહ્યા છે, એની વાહવા કરી રહ્યા છે, પણ યશ આપણને મળે છે. આ પ્રભુએ આપેલો યશ છે. ભગવાન ભક્તના યશનો વિસ્તાર કરે છે. ભગવાન પ્રસન્ન થાય ને તો ભક્તનો યશ વધારે. જો ને આ 84-252 વૈષ્ણવ, કોઈએ પોતાની ભક્તિનું ક્યાં કહ્યું, પણ આજે લાખો ઘરોમાં વંચાય છે. કારણ કે ભક્તના યશનો વિસ્તાર ભગવાન પોતે કરતા હોય છે. ઠાકોરજી જ એની પ્રશંસા કરાવે છે. કરીશ્યે એ વચનમ તવ કરીષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ યથા. પાંચમું કયું આત્મનૈવેદ્ય, શરણાગતિનું અંગ, આત્માનું સમર્પણ. જે આપણે બ્રહ્મ સંબંધમાં કરીએ છીએ કે જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત કરું છું. અને છઠ્ઠું કયું કાર્પણ્ય, એટલે દીનતા. જીવનમાં દીનતા પ્રગટે તો માનજો શરણાગતિ મારી સિદ્ધ થઈ. અને દીનતાનો અર્થ થાય ઝૂકી જવું, નમ્ર બની જવું, હરિ ગુરુ વૈષ્ણવ આગળ કોમળ બની જવું, નમ્ર બની જવું. બધું ઠાકોરજી કરાવે છે, પ્રભુ કરાવે છે. જો ઘણીવાર ઉત્તમ ભાવો ના આવતા હોય ને, પણ ઉત્તમ વાણી તો રાખવી છે. ઘણીવાર આપણી અંદર મનમાં તો અનેક પ્રકારનું ચાલતું હોય, દરેક વખતે કઈ સારો વિચાર જ ન હોય, છતાંય સારા બનવાની એક્ટિંગ તો જરૂર કરવી. ભલે એક્ટિંગ કરે, પણ જે કરવાથી સામેવાળાને પ્રસન્નતા મળતી હોય એમાં આપણને લાભ જ છે. મારા દિલમાં હોય સીધું કહી દઉં એમ કરીને કડવા બનવા કરતા દિલની વાતને મારીને જુબાન પર મીઠાશ રાખવી સારી. કારણ કે એ મીઠાશ કેટલા લોકોને જીવનમાં પ્રસન્નતા આપે. અને એટલા માટે એકલા બળી રહું પણ દુનિયા બળે એવી જુબાન કડવી ન કરી દે. દીનતા રાખવી. આપણે ત્યાં અનેક પ્રકારની દીનતાઓની ચર્ચા કરી છે. અહીંયા આગળ હરિરાય મહાપ્રભુજી 19મા શ્લોકમાં બહુ સુંદર વાત સમજાવતા આજ્ઞા કરી. થયું કે આ શરણાગતિ પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર હોય ત્યારે તો અમારી સિદ્ધ થાય કે ચાલો ઠાકોરજી બિરાજે છે. પણ જ્યારે અનવતાર કાળ ચાલતો હોય, પરોક્ષે બે પ્રકારનો સમય શાસ્ત્રોએ કહ્યો છે. એક સમય છે અવતાર કાળ. અવતાર કાળ કોને કહેવાય? કે જે ટાઈમ પીરિયડમાં શાસ્ત્ર પ્રમાણે ભગવાન આ ભૂતલ ઉપર આવ્યા હોય એને કહેવાય અવતાર કાળ.
શાસ્ત્રોએ જે ટાઈમ પીરિયડ બતાવ્યો હોય કે આ સમયમાં ભગવાન ભૂતલ પર છે, એને અવતાર કાળ કહેવાય. અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાનનો સમય આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો અવતાર કાળ હોય ત્યારે તો ધર્મ ભગવાનની શરણે રહે છે, જેમ ભાગવતજીમાં કહ્યું કે ત્યારે તો ધર્મ, પણ ભગવાન જયારે સ્વધામ પધાર્યા તો ધર્મ કોના શરણે ગયો? જેમ ભાગવતજીની શરૂઆતમાં પણ સૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યા સુતજીને કે ભગવાન જયારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? તો અહીંયા હરિરાયજી કહે છે કે જ્યારે અવતાર કાળ ચાલતો હોય ત્યારે તો સીધી પ્રભુની શરણાગતિ થાય, પણ અનવતાર કાળ સમયે જીવની શરણાગતિ કઈ રીતે સિદ્ધ થાય? તો કહ્યું મહાપુરુષ યોગા, કોઈ મહાપુરુષના સંયોગથી, સત્સંગથી, સાનિધ્યથી જીવની અનવતાર કાળમાં શરણાગતિ ઠાકોરજી સિદ્ધ કરતા હોય છે. એટલે કોઈ ગુરુજન, કોઈ મહાજ્ઞાની, કોઈ પરમ સત્સંગી, કોઈ પરમ વૈષ્ણવ, કોઈ પરમ આચાર્ય, કોઈ એવા મહાપુરુષનો યોગ થાય તો અનવતાર કાળમાં આપણી શરણાગતિ સિદ્ધ થઈ શકે છે. અને એટલા માટે આપણે ત્યાં ગુરુ સાથેનો સંબંધ એ સભાગત નથી, વ્યક્તિગત છે. આપણા શાસ્ત્રોમાં સભામાં પ્રવચનો ઓછા છે, પણ વ્યક્તિગત સંવાદો વધારે છે. તમે દરેક શાસ્ત્રોને જોશો તો કોઈ પ્રશ્ન કરે છે, કોઈ જવાબ આપે છે. સંવાદની આપણી સંસ્કૃતિ છે. અને એટલા માટે જીવનમાં વ્યક્તિગત ગુરુ હોવો જોઈએ. અને ગુરુ કોણ? એ મહાપુરુષ કોણ? 3 લક્ષણ એની અંદર હોય. એક, જે સમદર્શી હોય, બધામાં સમાન ભાવ રાખતો હોય. એ ગરીબ હોય, અમીર હોય, વિદ્વાન હોય, અબૂધ હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, પણ એ ગુરુમાં એના પ્રત્યે સ્વીકારવાનો ભાવ. જે હિસાબના ચોપડા ખોલીને બેઠો રહે ગુરુ નહીં, પણ જે કૃપા કરીને સ્વીકારી લે. સીધી સાધી. આપણે ગુરુ નથી કહેતા મહારાજ. જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે, એ જ મહારાજ. એને જોતા જ એમ લાગે કે આ તો મારા માટે આવ્યા છે, આ તો મારા છે. જેની પાસે પોતાનાપણું લાગે, જેની નિકટ બેસવાથી મન પવિત્ર થતું હોય એમ લાગે, જેની સાથે રહેવાથી જાણે ગંગાજીમાં સ્નાન કરીને નિર્દોષ થઈ ગયા હોય એવો અહેસાસ થાય, એ ગુરુ છે. જેની પાસે બેસવાથી આપણને આપણા પાપ ખૂંચવા લાગે, એ ગુરુ છે. પારદર્શી હોય, સમદર્શી હોય. બીજું કહ્યું, ગુરુનું બીજું લક્ષણ એ પારદર્શી. આગળ પાછળ ઉપર નીચે કાંઈ નહીં, જે છે એવો છે. પારદર્શિતા, નિર્દોષતા, સહજતા, સ્પષ્ટતા જેની અંદર હોય. અને ત્રીજું, ગુરુ દૂરદર્શી હોય, જે આપણા ભવિષ્યને જોઈ આજ આપણી સુધારી દે, એ દૂરદર્શી ગુરુ છે. કેવો સમય આવવાનો છે એ જાણે છે, આપણે નથી જાણતા. આપણા માટે જે ભવિષ્ય છે એ જ્ઞાનીઓ માટે વર્તમાન છે, એ જોઈ શકે છે આપણા ભવિષ્યને. અને ભવિષ્યને જોઈને જે આપણે આજથી પરિવર્તનની શરૂઆત કરે, એ ગુરુ છે. તો આમ કોઈ મહાપુરુષના સંયોગથી અનવતાર કાળમાં શરણાગતિ સિદ્ધ થાય છે. શ્રી ગોપેશ્વરજી તો સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે શરણ સિદ્ધ કરવા માટે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય જ જીવના શરણાગતિ માટે થયું છે. અને મહાપ્રભુજી એ જ કાર્ય કર્યું. શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે, યા ગઈ સોપત શ્રી ગોવર્ધન નાથે. મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા અને મહાપ્રભુજીએ બતાવ્યું કે ગુરુ દીવાર નથી, ગુરુ દ્વાર છે. શિષ્યને ભગવાનની વચ્ચે દીવાર બનીને ઉભો રહે ગુરુ નહીં, પણ જે દ્વાર બનીને શિષ્યનો પ્રવેશ કરાવી દે, એ ગુરુ છે. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અમે બધાએ બ્રહ્મ સંબંધ આપીએ છીએ તો મહાપ્રભુજી વતી તમને આપીએ છીએ. અને બ્રહ્મ સંબંધ અમારા નામે લખી નથી આપ્યું શ્રીનાથજીએ, મહાપ્રભુજીને આપેલું છે. અને મહાપ્રભુજી વતી અમે બધા બ્રહ્મ સંબંધ આપીએ છીએ. અને એટલા માટે દરેક વૈષ્ણવે એમ વિચારવું, મહાપ્રભુજીનો સેવક છું, શ્રી વલ્લભનો સેવક છું. શ્રી મહાપ્રભુજીએ મારી શરણાગતિ સિદ્ધ કરી આપી છે. અનેક અનેક પદોમાં તુમ શરણાગત આયો, આદિમાં તુમ શરણાગત આયો શ્રી વલ્લભ. શ્રી મહાપ્રભુજીએ જીવને શરણાગત કર્યા છે. શરણસ્થ સમુદ્ધારમ, શરણાગતનો ઉદ્ધાર કરનારા પ્રભુ છે એમ કહી અને અહીંયા 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવને આ જે દુઃખ થાય છે અનેક પ્રકારના, એ શેને કારણે પેદા થાય છે આ દુઃખો? કે જો શરણાગત થઈ જાય તો પછી કાંઈ સ્પર્શતું નથી. પણ શરણાગતિ જ્યારે દુર્ગમ બની છે, શરણાગત જીવ થઈ શકતો નથી, તો આ જીવને દુઃખો કઈ રીતે પેદા થાય, દુઃખમાંથી કેમ મુક્ત થવાય? તો 27મા શ્લોકમાં વૈષ્ણવોને કેવા દુઃખ થાય. જો સાધારણ મનુષ્યના દુઃખો, અનેક વૈષ્ણવના દુઃખો. એક વસ્તુ યાદ રાખજો, સાધારણ સંસારી જીવના સુખ દુઃખ એ જુદા છે, અને ભગવદી વૈષ્ણવના સુખ દુઃખ કંઈક જુદા છે. અને વૈષ્ણવ સાધારણ સંસારી જીવ નથી.
એક સાધારણ સંસારી જીવ તો નાની નાની વાતોમાં સુખી થાય દુઃખી થાય, એના તો બે વખાણ કરો તમે બહુ સારા, સુખી થઈ ગયો, તારા જેવું તો કોઈ નથી એમ કહીને કોઈ અપમાન કરે તો દુઃખી. સાધારણ સંસારીને સુખી કરવો સહેલો છે અને દુઃખી કરવો સાવ સહેલો છે. બે શબ્દ અનુકૂળ બોલો એટલે સુખ જેવું લાગે, બે શબ્દો પ્રતિકૂળ બોલો તો એને દુઃખ જેવું લાગે. પણ વૈષ્ણવ એ કોઈ ઊંચાઈનું સ્તર છે. વૈષ્ણવતા એક વિશેષ સ્થાન છે. અને જ્યારે વૈષ્ણવ થયા તો વૈષ્ણવને કેવા સુખ હોય અને વૈષ્ણવને કેવા દુઃખ હોય એ સમજાવી રહ્યા છે હરિરાય. અને 27મા શ્લોકમાં વૈષ્ણવના દુઃખોને સમજાવતા હરિરાયજી આજ્ઞા કરે 4 પ્રકારના દુઃખની ચર્ચા કરી. આ 4 દુઃખોને સમજાવતા છે હરિરાયજી આજ્ઞા કરી કે ભગવદી વૈષ્ણવને ક્યારે દુઃખ થાય, એને સંસારમાં કંઈ મળ્યું ને જતું રહ્યું ને આવી નાની ઘટનાઓ વૈષ્ણવને દુઃખી નથી કરતી. ધાર્યું થયું ને ન થયું આવી ઘટનાઓ વૈષ્ણવને દુઃખી નથી કરતી. વૈષ્ણવનું કેવું દુઃખ છે તો પહેલું કહ્યું દુસ્સંગજન્ય દુઃખ, દુઃખમ દુસ્સંગજનમ. જ્યારે વૈષ્ણવને સત્સંગ ન મળે અને ચારે બાજુ સંસારાસક્ત લોકો એને ઘેરી વળે, ચારે બાજુ લૌકિક વાતાવરણ હોય કે જ્યાં કોઈ ભગવાન યાદ કરતું નથી ને કરવાય દેતું નથી, આવું વાતાવરણ જ્યારે ચારે બાજુ દુસ્સંગમય દેખાય, એ દુસ્સંગ એ વૈષ્ણવ માટે દુઃખ છે. કે કોઈ ભગવાન કોઈ જય શ્રી કૃષ્ણ કરનારું નથી, કોઈ ભગવત સ્મરણ કરનારું નથી. હરિરાયજી પણ આગળ પત્રોમાં લખે છે કે મને વૈષ્ણવનો સંગ નથી, મને દુઃખ છે. વાત આ વૈષ્ણવનું દુઃખ, કારણ કે વૈષ્ણવને છે ને ખાલી ઠાકોરજી સાથે પણ નથી ચાલતું. એને હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણે મળે ને તો જ એને આનંદ આવે. જો એકલા ઠાકોરજી તમે વિદેશે જાઓ ને, ભલે ઠાકોરજીની સેવા સાથે હોય છતાં તમને તેમ લાગે, મનમાં ખટકો રહે, રોજ પેલા વૈષ્ણવ મળતા જો ને, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ નથી થતા. એને હરિ, ગુરુ, વૈષ્ણવ ત્રણે મળે ને તો જ આનંદ આવે. અને એટલા માટે પહેલું દુઃખ વૈષ્ણવ માટે એને વૈષ્ણવનો સંગ ન મળવો અને ચારે બાજુ દુસ્સંગીઓથી ઘેરાઈ જાય, એના માટે દુઃખની ઘડીઓ છે. બીજું લૌકિક આવેશજન્ય દુઃખ. બીજું દુઃખ વૈષ્ણવનું કહ્યું કે આજે આખો દિવસ લૌકિક વિચારો જ આવ્યા કરે. જોને મારે પાઠે ન થયા, સેવાય ન થઈ, પ્રભુનું સ્મરણે ન થયું, રોજનો મારો નિત્ય નિયમે છૂટી ગયો, રોજ રાતના ભગવદ વાર્તા કરતો એ ન થયું અને આખો દિવસ લૌકિક આવેશમાં હું રહ્યો. વૈષ્ણવ માટે આ દુઃખની ક્ષણો છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ હો, શાસ્ત્રએ કહ્યું ને, ભગવાનને ભૂલી જવું એ જ ભક્તો માટે વિપત્તિની ઘડી છે. આ વૈષ્ણવનું દુઃખ. શું આપણને આ દુઃખો થાય છે? વૈષ્ણવ તરીકે વિચાર એ કરજો, કારણ કે આવા દુઃખો પણ ભાગ્યશાળીને થાય. અમુક દુઃખો સાધારણ લૌકિક વ્યક્તિને ન થાય, નસીબ વાળાઓને થાય. સ્વયં મહાપ્રભુજી પણ દુઃખ માંગ્યું નિરોધ લક્ષણમાં, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ મમ સ્યાત્ ક્વચિત. દુઃખ મને થાય. કેવું દુઃખ? મહાપ્રભુજી પોતે દુઃખ માંગે છે. જેમ કુંતાજી કહ્યું ને કે વિપદા સંતુ ન શશ્વ તત્ર તત્ર જગત ગુરુ, વિપત્તિઓથી મારા જીવનનો માર્ગ ભરી દો, એમ મહાપ્રભુજી પણ દુઃખ માંગે છે. કેવું દુઃખ? યચ્ચ દુઃખમ યશોદાયા. જે દુઃખ યશોદાજીને વ્રજમાં થયું, ભાગ્યશાળીને આવું દુઃખ થાય કે ભગવાનના વિરહમાં જે દશા યશોદાજીની થઈ છે એની કલ્પના આપણે ન કરી શકીએ. નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને થયું અને ગોપિકા નામ યદ દુઃખમ, જે ગોપીજનોને દુઃખ થયું. જે દશા પ્રભુ વગર ગોપીઓની થઈ, અક્રૂરજી લેવા આવ્યા છે અને રથ પર સવાર થઈને પ્રભુ બિરાજ્યા છે. રથની આગળ જઈને સૂઈ ગઈ છે ગોપીઓ. પ્રભુ નહીં જવા દઈએ આપણે. હે અક્રૂર, તું તો ક્રૂર છું, અમારા પ્રાણોને તું લઈ જઈ રહ્યો છું. અને ઘરે ઘરેથી યમુના વહેવા લાગી. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણું વાતા તા વનમાળી. લહર વમળ ને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવન. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી, હવે કોઈ લજ્જાતી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જસુમતી રે, માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવન. જે દશા ગોપીઓની થઈ છે. નંદદાસજી તો અનેક પ્રકારના વિરહની ચર્ચા ગોપીઓની કરે છે. આ દુઃખ માંગ્યા. અને એટલા માટે બીજું દુઃખ ભક્તો માટે કહ્યું લૌકિક આવેશજન્ય દુઃખ. મન જ્યારે લૌકિક આવેશયુક્ત થઈ જાય, વૈષ્ણવ માટે દુઃખની ઘડી છે. એટલે જ હનુમાનજી એવું નથી કહેતા કે માળા આપી મોતીની અને તોડી તોડીને જોવા લાગ્યા. સીતાજી કે આટલા પ્રેમથી તને માળા આપીને આ તો તોડી નાખ્યા મોતીઓ. ત્યારે હનુમાનજી કહે કે મોતી તોડતો નથી, મોતીની અંદર રામ ગોતું છું. જો રામ હોય તો મારા કામની, નહીં તો મારા કામની શું આ મોતી.
પ્રભુ છે તો જીવનમાં સુખ છે, અને પ્રભુ નથી તો એ જ દુઃખનો પહાડ છે વૈષ્ણવ માટે. કારણ કે વૈષ્ણવનું સુખ અને દુઃખ પ્રભુ સાથે જોડાયેલું છે. ત્રીજું કહ્યું, સત્સંગના અભાવથી થતું દુઃખ. જ્યારે જીવનમાં સત્સંગ ન મળે, કોઈ વૈષ્ણવને ભગવદીનો સંગ ન મળે, કોઈ ભગવત સંબંધી બે વાતો સાંભળવા ન મળે, વૈષ્ણવ માટે એ પણ દુઃખની ઘડી છે. તેમ દુસ્સંગીઓનું મળવું દુઃખ છે, એમ સત્સંગીઓનું ન મળવું પણ દુઃખ છે. મિલત એક દારૂણ દુઃખ દેઈ, બિછડત અન્ય પ્રાણ હર લેઈ. એક મળે અને અતિ દુઃખ થાય, અને એક જાય તો પ્રાણ જતા હોય એમ લાગે. સત્સંગ ન મળવું એ પણ દુઃખ છે. વાર્તા સાહિત્યમાં તો કેટલા કેટલા પ્રસંગો ને એવા પ્રસંગો છે કે આપણા જીવનના અને સમજના ગણિતમાં ન બેસે એવો સત્સંગ માટેનો આગ્રહ છે. વાર્તા નથી આવતું, કુવાની પારમાં બે જણ બેઠા અને એવો સત્સંગ ચાલ્યો, હાડકા સુદ્ધા ગળી ગયા. સત્સંગ કરતા કરતા દેભાન ભૂલી ગયા અને કુવાની પાર ઉપર લખતા ગયા કે 2 ઘડી જીવ્યા. 2 ઘડી જીવ્યાનો આનંદ છે. સત્સંગનો સમય એટલે આપણો સમય, બાકી બધો સમય તો વેડફીએ છે, જાય છે. પણ સત્સંગમાં સમયને વેડફતા નથી, આપણે વાવીએ છીએ. કારણ કે આ ઘડીઓ આપણી છે, કારણ કે આ ઘડીઓ આપણે જીવ્યા છીએ, બાકી તો વ્યતીત થઈ છે. સત્સંગનો આપણો સમય કે આ મારો સમય. ચોથું કહ્યું, માર્ગમાં સ્થિતિનું દુઃખ. એ પણ એક દુઃખ છે, માર્ગની સ્થિતિ. કે હું પુષ્ટિ માર્ગમાં આવ્યો, પણ આ પુષ્ટિ માર્ગની જે આજ્ઞાઓ મહાપ્રભુજીની છે એ હજી હું પાળી શકતો નથી. એ વાતનું વૈષ્ણવને દુઃખ થાય કે મારા ગુરુની આજ્ઞા હું નથી પાળી શકતો. શ્રી મહાપ્રભુજી મને આવી સુંદર સુંદર આજ્ઞાઓ પુષ્ટિ માર્ગમાં કરી, પણ આખું જીવન પૂરું થવા આવ્યું, પણ ગુરુની કોઈ એક આજ્ઞા પણ હું ન પાળી શક્યો. હું કેમ કરીને મારી વૈષ્ણવતાને સિદ્ધ કરીશ, સાચવી રાખીશ? શ્રી મહાપ્રભુજીએ જે જે આજ્ઞાઓ કરી છે હું તો એકી નથી જીવી શકતો. આપણે જ્યારે પણ સેવા કરીએ ને ત્યારે મેં સેવા કરી ને આ મેં ભોગ ધર્યો, એ બધું નહીં વિચારવું. એક જ વાત વિચારવી, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી. મારું મન લાગ્યું ન લાગ્યું, મારી ઈચ્છા હતી ન ઈચ્છા, એ બધું જ ગૌણ છે. સેવા કરતા એક જ વિચાર કરવો, મારા મહાપ્રભુજીની આજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા, અને આજે મેં મારા ગુરુની આજ્ઞા પાળી છે, એનો મને આનંદ છે. બસ એ વાતનો આનંદ માણવો. બાકી મન લાગ્યું ન લાગ્યું, કામ કર્યું, મન કોઈ વસ્તુ છે કે આમ પકડીને લગાડી દઈએ? મન, લોકો કે મન લગાડીને બોલો ને પ્રેમથી બોલો ને ભાવથી બોલો, તો આપણે હાથમાં પકડવાની વસ્તુ કે લગાડી દઈએ. કે બાયપાસ થતું હોય ને હાર્ટ ખોલતા હોય, ડોક્ટરને કહી દે કે કિલો પ્રેમ નાખી દેજો ને અંદર, ખોલો છો તો. આવું તો કઈ છે ને. આ તો પ્રેમ કરતા કરતા, સેવા કરતા કરતા ઠાકોરજી કૃપા કરીને પ્રેમનું દાન કરે છે. પ્રેમ જાગે પછી સેવા કરીશ એવી પ્રતીક્ષા કરશો. આ તો એમ જ કે મને તરતા આવડી જાય તો જ સ્વિમિંગ પુલમાં કૂદું, ત્યાં સુધી તો પાણીને અડીશ જ નહીં જ્યાં સુધી તરતા ના આવડે. તો આવું થાય? પાણીમાં કૂદે, છબછબિયા કરે તો તરતા શીખે. પણ કોઈ એવો નિયમ લે કે ના ના મને તો તરતા પાકું આવડે પછી પાણીને અડીશ, તો સંભવ જ નથી. એમ ઘણા લોકો એમ, અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેવું રોંગ લોજિક કહેવાય. કરો તો આવડી જાય, બાકી આવડે પછી કરીએ એવું તો ક્યારે થવાનું નથી.